હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, હું છું પ્રીતિ પટેલ અને રેસીપી શરૂ કરતાં પહેલાં આપણે રાઈસ બનાવી દઈશું. તો આ મેં 2 વાડકી ચોખા લીધા છે, 4 વાડકી પાણી લીધું છે અને મીઠું એડ કરી અને હવે આપણે એને કુકરમાં મૂકી અને સીટી બજાવીશું. અને આ રીતે આપણો રાઈસ રેડી થઈ જશે. એને આપણે એક કથરોટમાં કાઢીને ઠંડો કરીશું. એમાં હળદર નાખીશું અને સાથે જ આપણે સિંધવ મીઠું થોડું એડ કરી દઈશું કે કોઈ બી નોમિનલ મીઠું તમે એડ કરી શકો છો. અને આપણે એને સરસ મિક્સ કરી અને એક બાજુ મૂકી દઈશું. તો આજે આપણે એક મસ્ત રાઈસની રેસીપી જોવા જઈ રહ્યા છીએ. તો આ બાજુ મેં લીધા છે લીલા વટાણા, લીલા મરચાં, આદુનો કટકો, સ્વીટ કોર્ન આખી વાડકી ભરીને, અને બહુ જ બધી આપણે મેથી લઈશું, લીલી મેથી. તો આ મેથીને મેં સરસ ચૂંટી લીધી છે અને સ્વચ્છ પાણીથી ધોઈ લીધી છે. તો ચાલો રેસીપીને આગળ વધારીએ. તો એના માટે હવે આપણે લઈશું પથ્થરનો ખલ. તો હા ફ્રેન્ડ્સ, આ ખલ મેં હમણાં નવો જ લીધો છે, એટલે હું પણ બહુ ઉત્સુક છું કે આમાં હું રેસીપી એક બનાવું. તો સરસ મેં એને સ્વચ્છ કરી લીધો છે. તો સૌપ્રથમ આપણે લીલા મરચાં છે એને આ રીતે કચરી લઈશું. ફ્રેન્ડ્સ, બધા જ એવું કહે છે કે પથ્થરના ખલમાં બનાવેલો મસાલો જો તમે રસોઈમાં ઉપયોગ કરો તો એ રસોઈ ખૂબ ટેસ્ટી થાય છે. તો એટલે હું પણ આ ખલ લઈ આવી છું. તો મરચાં સરસ આપણા પીસાઈ ગયા છે. તો એક એક કરીને આપણે બધું જ વેજીસ પીસીશું. તો મરચાંને આપણે એક થાળીમાં કાઢી લઈશું. તો ચાલો હવે આપણે એક એક કરીને બીજું બધું પીસવા માંડીએ. તો હવે એ જ રીતે આપણે આદું પીસીશું. તો ફ્રેન્ડ્સ, આદુને પણ આપણે બહુ નાનું નથી કરી દેવાનું, આ રીતે થોડું અધકચરું જ રાખવાનું છે. તો એને પણ આપણે થાળીમાં કાઢી લઈએ. તો હવે આપણે એ જ ખલમાં કચરીશું થોડા વટાણા. તો ફ્રેન્ડ્સ, વટાણાનું ચટણી નથી બનાવી દેવાની, થોડા થોડા આછા એને આપણે આવી રીતે છૂંદી લઈશું, જેથી એનો રસ નીકળે અને રસોઈ આપણી ટેસ્ટી થાય. તો વટાણાને સરસ પીસ્યા પછી આપણે હવે એ જ ખલમાં પીસીશું મેથીની ભાજી. તો ફ્રેન્ડ્સ, તમે જુઓ કેટલા રસ ભેગા થવાના છે. વટાણામાંથી થોડો મીઠો, મરચાંમાંથી થોડો તીખો, વળી પાછું આદુનો પણ કંઈક અલગ જ સ્વાદ નીકળવાનો તીખો, અને મેથીનો થોડો કડવો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેથી આપણી સરસ છૂંદાઈ ગઈ છે. તો હવે એને પણ આપણે ખલમાંથી કાઢી અને પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, લાસ્ટમાં આપણે હવે પીસીશું સ્વીટ કોર્ન. તો ફ્રેન્ડ, સ્વીટ કોર્નમાં પણ થોડા પીસીશું એટલે થોડો થોડો મીઠો રસ એમાંથી પણ નીકળી જશે. અને એ પીસ્યા પછી હવે આપણે કૂકર મૂકીશું. તો કૂકરમાં મેં ઘી તેલનો વઘાર કર્યો છે અને તેજા નાખ્યા છે, મરી, તજ અને આદું નાખ્યું, અને લીલા મરચાં નાખીશું, આ પીસેલી મેથી નાખીશું, પીસેલા વટાણા નાખીશું અને પીસેલા સ્વીટ કોર્ન પણ આપણે એમાં એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, બસ આ રીતે આપણે બધું કૂકરમાં વઘારમાં નાખીશું અને એને હલાવીશું. અને જ્યાં સુધી ઘી કે તેલ તમે જે નાખ્યું એ છૂટું ના પડે ત્યાં સુધી આપણે કૂકરમાં એને શેક કરીશું. તો ફ્રેન્ડ્સ, ઘીમાં શેકાશે એટલે આ માવો એકદમ જ હેલ્ધી બી થઈ જશે અને ટેસ્ટી પણ થઈ જશે. તો લગભગ આપણે એને 10 મિનિટ માટે એકદમ ધીરા ગેસ ઉપર શેક્યા કરીશું. તો ફ્રેન્ડ્સ, થોડું મીઠું પણ એડ કરી દઈએ જેથી તે ફટાફટ શેકાઈ જાય. તો તમે જોઈ શકો છો કે કલર કેવો લીલોછમ આવ્યો છે અને મકાઈના દાણા કેટલા સરસ લાગે છે. તો બસ આપણું શેકાઈ ગયું છે. આપણે ઘી ને તેલ થોડું ઓછું મૂકીએ છીએ એટલે તેલ છૂટશે એવી આપણે આશા નથી રાખતા. આ થોડું પાણી છે લીલું, તો મેં એમાં એડ કરી દીધું છે. તો બસ આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે હવે એ કૂકર છોડે છે. તો ચાલો હવે આપણે એમાં બનાવેલો રાઈસ એડ કરીએ. તો ફ્રેન્ડ્સ, ભાત પણ આ રીતે છૂટો થશે તો તમારી આ મિક્સ વેજીટેબલ રાઈસની રેસીપી બહુ સરસ થશે. તો આ રીતે આપણે થોડો થોડો કરીને બધો રાઈસ એડ કરી દઈશું. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બસ ફટાફટ બધું સરસ મિક્સ કરી લઈશું. થોડી હળદર એડ કરીએ, કલર થોડો સારો આવે. તો ચાલો બધું મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે જુદા જુદા રાઈસ બનાવો છો કે નહીં? હું તો જે સિઝનમાં જે વેજીટેબલ આવે
એનો એકવાર તો હું આ રીતે રાઈસ બનાવી જ દઉં છું. તો બનાવવામાં પણ થોડો ઇઝી રહેશે અને ખાવામાં પણ ફેમિલી માટે હેલ્ધી રહેશે, કારણ કે બધા શાક આમાં આવી જાય છે અને રાઈસ આવી જાય છે, ઘીનો વઘાર આવી જાય છે, તેજા આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, સુપર ડુપર મેથી મટર અને સ્વીટકોર્નનો રાઈસ આપણો રેડી છે. તો તમને ફ્રેન્ડ્સ આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો. સરસ બધું મિક્સ થઈ ગયું છે. ધાણા હોય તો તમે એને ગાર્નિશ કરી શકો છો. તો ચાલો આપણે ગરમ ગરમ રાઈસ સર્વ કરીએ. ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો. વિડીયોને લાઇક કરજો અને ખૂબ ખૂબ શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, મેથી મટર અને સ્વીટકોર્નનો બનાવેલો રાઈસ મેં દહીં સાથે સર્વ કર્યો છે. તો 1 પોટ મીલ તમને કેવું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં લખજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ સુપર સહેલિયા. પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ.